મારું નામ વિમલ ચુડાસમા છે. નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું. ત્યારે આજ મેં પ્રાંત અધિકારી વેરાવળને પત્ર લખ્યો છે. વેરાવળ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરશ્રીને નકલ રવાના કરી છે અને ગાંધીનગર મુખ્ય ચૂંટણી પંચ અધિકારીને પર નકલ રવાના કરી છે. ત્યારે એસઆઈઆરની કામગીરી અંતર્ગત જે ફોર્મ નંબર 7 જે આવેલું છે, જે અંદાજિત 9,400 ફોર્મ જે રદ કરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ફોર્મ મૂકવામાં આવ્યા છે અને જે ફોર્મ મૂકવામાં આવ્યા છે ત્યારે મારી તંત્રને વિનંતી છે કે આ જે ફોર્મ મૂકવામાં આવ્યા છે ત્યારે એક જ ચોક્કસ જ્ઞાતિને ટાર્ગેટ કરવામાં આવ્યા છે, એક જ ચોક્કસ પાર્ટીને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. ત્યારે કાયદો એવું કહે છે કે એક ફોર્મ હોય તો બરાબર છે કે એમની ભૂલ થતી હોય, એક કરતાં વધારે ફોર્મ જો કોઈ પણ દ્વારા આવી રીતે ચોક્કસ જ્ઞાતિ કે ચોક્કસ પાર્ટીને ટાર્ગેટ કરવામાં આવતો હોય તો એના માટે 1 વર્ષની સજા છે. તો તંત્રને મારી વિનંતી છે કે આવા કોઈ પણ દ્વારા કરવામાં આવ્યું હોય તો એની ઉપર એફઆઈઆર કરવામાં આવે અને એની ઉપર લીગલી પ્રોસિજર કરવામાં આવે, અને જો નહીં કરવામાં આવે તો મારી તંત્રને વિનંતી છે કે જન આક્રોશ દ્વારા લોકો દ્વારા અમારે એક મોટી આંદોલન કરવું પડશે. જરૂર પડશે તો અમારે હાઈકોર્ટના દરવાજા ખખડાવવા પડશે, જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવા પડશે. ત્યારે મારે વિનંતી છે કે મારા યુવા કોંગ્રેસના કાર્યકરો, વડીલો, આગેવાનો તમામને કે આપનું કંઈ પણ ધ્યાન દોરે કે આપ ખોટી રીતે કોઈનું પણ નામ કમી થતું હોય તો આપના ધારાસભ્ય તરીકે મારા કાર્યાલય કોન્ટેક્ટ કરવું, અથવા કે શહેર કોંગ્રેસ વેરાવળ પાટણ ભૈયાના પ્રમુખશ્રીનો કોન્ટેક્ટ કરવો, અથવા તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રીનો કોન્ટેક્ટ કરવો એ મારી વિનંતી છે.